સ્ટ્રેટેજી લઈને આવી રહ્યા છો સર? ફ્યુચર એન્ડ ઓપ્શનમાં આજે મેજોરિટી જે રીતે જોઈએ આટલું મોટું ગેપ અપ ઇન્ડેક્સમાં પણ બતાવ્યું છે. મોસ્ટ ઓફ ધ સ્ટોક જે છે બધાએ ગેપ અપ બતાવેલું છે. આવામાં સ્ટોક જે છે કદાચ શોધવો થોડો અઘરો હતો, કેમ કે ગેપ અપ પછી F&O માં કદાચ જો સાઇડવેઝ થઈ જાય છે તો એમાં થોડી તકલીફ રહેતી હોય છે. પણ એક્સપાયરી પ્રોસ્પેક્ટસ થી જોઈએ તો ઉનો મિન્ડા છે, એપ્રિલ ફ્યુચર સારો લાગી રહ્યો છે. 1100-1102 ની આસપાસ ટ્રેડ કરી રહ્યો છે. આમાં એટલું મોટું ગેપ અપ નથી અને પ્લસ ખુલ્યા પછી બધી તેજી જે છે આમાં સ્ક્રીન ઉપર જોવા મળી છે. નીચેની તરફ 1150 નું ક્લોઝિંગ બેઝિસ ઉપર એસએલ રાખીશું અને 1050 નો એસએલ રાખીશું. 1100 ના ભાવની એન્ટ્રી છે. 1150 અને 1180 ના બે ટાર્ગેટ માટે ઉનો મિન્ડાનો એપ્રિલ ફ્યુચર જે છે અત્યારે બાઇંગ ઓપોર્ચ્યુનિટી સારી બની રહી છે. કેશનું સ્ટ્રક્ચર જોઈએ તો એક બેઝ બિલ્ડિંગ વાળું સ્ટ્રક્ચર બની ગયું છે. નીચેની તરફથી ક્લિયર જે છે રિવર્સલ સાઇન આપે છે અને કેશમાં 1150 ની આસપાસ 200 ની ઈએમએ પણ છે. એટલે એટલા ત્યાં સુધીનું બાઉન્સ તો જે છે સ્ટોકમાં બિલકુલ એક્સપેક્ટેડ છે. એટલે લગભગ 60 રૂપિયાથી લઈને 80 રૂપિયાની તેજી આ એક્સપાયરીમાં આપણે એક્સપેક્ટ હજુ કરી શકીએ. મિંડા કે જે તમે ફ્યુચર્સ તમે ખાસ કરીને બાય કરીને ચાલી શકો, ખાસ સ્ટ્રેટેજી શ્યામ સર તરફથી કે જેને આપણે ધ્યાન પર રાખીશું.